નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ખેડૂતોના આગ્રહથી આપણે આપણું પોતાનું ગુજરાતનો અવાજ ચેનલ શરૂ કર્યું છે અને આશા રાખું છું કે ગુજરાતના લોકો, ગુજરાતની જનતા અને ખેડૂતો ખાસ આપણે સાથ સહકાર આપશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને વધુથી વધુ લોકો સુધી શેર કરશે. વાત કરવાની છે બોટાદના કડદાકાંડ અને ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈને. આજે જે 7 લોકોને જામીન મળ્યા છે કડદાકાંડને લઈને, એમાં અનેક કાર્યકર્તાઓ અને અનેક વિસ્તારના લોકો એ ખેડૂતોને અને એ 7 લોકોને લેવા માટે આવ્યા છે. ત્યારે પ્રવીણ રામના વિસ્તારના જ એક વ્યક્તિ આપણી સાથે ઉપસ્થિત છે. પ્રથમ તો તમારો પરિચય આપો. હું દેવેન્દ્રભાઈ સોલંકી, લોકસભા ઇન્ચાર્જ જુનાગઢ અને તાલાળા વિધાનસભા આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે ફરજ બજાવું છું. હવે આજે અમારા માટે તો એક દિવાળીનો તહેવાર છે, કારણ કે અમે અમારા પાર્ટીના ખેડૂત નેતાઓ એના વગર દિવાળી ઉજવી હતી, પણ આ ખેડૂતોના પ્રશ્નો માટે થઈ અને પ્રવીણભાઈ, રાજુભાઈ, રમેશભાઈ આ બધા એ છે એ ખોટી રીતના એની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ જે સરકાર છે એની તાનાશાહી, કે જેઓ ખેડૂતોના પ્રશ્નો જે પણ ઉઠાવે છે એ લોકોને જેલમાં પૂરે છે અને એમના આત્મ અને મનોબળનું જે નીચું લાવવાનું કામ કરે છે. પણ અમારા નેતાઓ ખૂબ મજબૂત છે અને એ કાયમી માટે ખેડૂતો માટે લડવાના છે. આવી બીજી જે ઘટના અમારા જુનાગઢ જિલ્લાના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા ઉપર પણ આવા ખોટા આરોપો સાથે એક વખત જેલમાં જામીન મળ્યા પછી છતાં પણ એને પાસા હેઠળ ધરપકડ કરી અને ખોટી અમારી હિંમતને આ લોકો હિંમત અમારી તોડવા માંગે છે. પણ અમે બધા ક્રાંતિકારી નેતાઓ છે અને આ બધા કાર્યકરો છે એ કાયમી માટે એ આ રીતના ખેડૂતો માટે પ્રશ્ન ઉઠાવતા જ રહેશું. ખાસ કરીને એ વાયરલ વિડીયોમાં આપણે સૌ કોઈએ જોયું છે હળદરની ઘટનામાં રાજુભાઈ બોરખતરિયા ઉપર જે રીતના લાઠીચાર્જ થયો, અનેક ખેડૂતો ઉપર થયો, પણ એ વિડીયો વધારે વાયરલ થયો હતો અને લોકોએ જોયો હતો. ઢોર મારવામાં આવ્યો હતો રાજુભાઈ બોરખતરિયાને. એમને પણ મળી છું, એમની સાથે વાતચીત કરી છે. ખેડૂતો ઉપર જે રીતે લાઠીચાર્જ થયો હતો, એક ખેડૂત તરીકે તમે કઈ રીતે જોશો આ ઘટનાને? બેન, આ જે ઘટનાઓ છે એ જેટલા લોકો પણ જોયા એની આંખોમાં આંસુ હતા, કારણ કે એક ખેડૂત જગતનો તાત કે જેના ઉપર આ આખો દેશ નભે છે અને એને આવી ક્રૂરતાથી જે મારતા હતા, તો એ દરેકની આંખમાં આંસુ છે એ હતા. અને લોકોના દિલમાંથી એક જ અવાજ નીકળ્યો હતો કે આવા નિર્દય લોકો છે એ આ નિર્દોષ ખેડૂતો ઉપર આ રીતના અત્યાચાર કરી રહ્યા છે. આ અંગ્રેજો કરતાં પણ વધુ અત્યાચારી બનાવ બન્યો હતો. ખાસ કરીને પિયુષ પરમાર, જે રાજુભાઈ બોરખતરિયાની સાથે જેમને જામીન મળ્યા હતા, એમની મુલાકાત લીધી હતી. ત્યારે પિયુષ પરમારના એ શબ્દો હતા કે બેન, અમારા વાડ અમને ટકા કરી દેવામાં આવ્યા હતા, અમારી સાથે આ રીતનું વર્તન થયું હતું. તો શું ખેડૂતોને આ જોતા એવું નથી લાગતું કે અમારા ખેડૂત ભાઈઓ સાથે આ રીતનું વર્તન? તો હવે ખેડૂતો આનો જવાબ કઈ રીતે આપશે? ખેડૂતો એનો જવાબ હમણાં જ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આપી જ દેવાના છે, કારણ કે અમારે અત્યારે આમ આદમી પાર્ટીનું ડોર ટુ ડોર કેમ્પિંગ ચાલુ છે. એની અંદર અમે લોકોના હૃદયની વાતો કરીએ છીએ, એટલે અમને ખ્યાલ આવે છે કે આ વખતે જનતા છે એ પણ એક પરિવર્તનના મૂડમાં છે. એટલે ખેડૂતો ખાસ જવાબ એ વિધાનસભાની અંદર પણ આપશે અને એ પહેલા તાલુકા જિલ્લાની અંદર એ સેમીફાઇનલ ને ફાઇનલ બેય જીતવાનો છે. અમારે જીતવાની વાત કરી છે ને પરિવર્તનની વાત કરી છે, તો એક સીધો સવાલ, આમ આદમી પાર્ટી જ શા માટે? એ તો કોંગ્રેસ પણ છે, અનેક પાર્ટીઓ છે. કોંગ્રેસની વાત કરીએ તો હવે કોંગ્રેસ તો લગભગ નાબૂદ થઈ ગઈ છે. કોંગ્રેસ વાળા બધા અત્યારે ભાજપની અંદર જઈ રહ્યા છે અને ગુજરાત સરકારના મંત્રીઓ પણ કહે છે કે કોંગ્રેસના ગુંડાઓ બધા ભાજપમાં આવી ગયા છે. એટલે એના ઉપરથી આપણે સમજી જવાનું હોય કે એ બધાનું હવે શું થાય, કારણ કે કોંગ્રેસ હવે પડી ભાંગી છે અને કોંગ્રેસ ક્યારે ઊભી થાય એવું લાગતું નથી. કોંગ્રેસમાં પણ કદાવર નેતા છે, ખાસ કરીને પાલભાઈ આંબલિયા, જે ખેડૂતો માટે ખૂબ સારી એવી લડત આપે છે. અને પરેશ ગોસ્વામીના આંદોલનમાં પણ પાલભાઈની એન્ટ્રી થઈ હતી અને પાલભાઈ ત્યાં ગયા હતા. એમણે કીધું હતું કે જ્યારે ખેડૂતોની વાત આવે છે ત્યારે હું મારો પક્ષ સાઈડ ઉપર મૂકી દઉં છું. તો શું પાલભાઈ નથી લડતા? તમે કોંગ્રેસનું કીધું કે કોંગ્રેસ નહીં, તો શું પાલભાઈ ખેડૂતો માટે નથી લડતા? પાલભાઈ એક ખેડૂત નેતા તરીકે નીકળ્યા હતા. કોંગ્રેસનો પટ્ટો છે, અમે પણ બધા છે, પણ એ ખેડૂત નેતા, અને આજથી નહીં, વર્ષો પહેલાથી અમે પણ પાલભાઈના સમર્થક જ છે. કારણ કે એણે જે તે વખતે ગમે ત્યારે ખેડૂતનો પ્રશ્ન હોય, ત્યારે અમારા ઇકોઝોનનો પ્રશ્ન હતો તાલાળામાં, તો પણ પાલભાઈ આવી અને અમને એ પ્રોત્સાહન આપ્યું હતું અને ઘણી જગ્યાએ અમને પણ એણે મદદરૂપ થયા છે. એટલે પાલભાઈ માટે કાયમી માટે અમે એના સમર્થક રહીશું. પ્રવીણ રામનો ખાસ કરીને એના વિસ્તારમાંથી આવો છો, પ્રવીણ રામ માટે શું કહેશો? પ્રવીણભાઈ અમારા આ એક મુદ્દો નહીં, એ આંગણવાડી બહેનોનો મુદ્દો હોય
કે ઇકોઝોનનો પ્રશ્ન હોય કે ખેડૂતનો કોઈ પણ પ્રશ્ન હોય, જ્યાં જે લડાયક નેતા તરીકે પ્રવીણભાઈની ભૂમિકા કાયમી માટે અમારા વિસ્તારમાં નહીં પણ આખા ગુજરાતમાં રહી છે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ અને હું છું આપની સાથે કાજલ સુવા. ખાસ આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.